આવતીકાલે મહાશિવરાત્રિના પાવન પર્વની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થશે અને ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે। ગત વર્ષે પણ મહાશિવરાત્રિ પર્વ પર 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા। આ વખતે પણ મંદિર પ્રશાસને આ મહાપર્વને ધામધૂમથી ઉજવવા માટે તૈયારી પૂર્ણ કરી દીધી છે। દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 42 કલાક સતત ધર્મોત્સવ ઉજવવામાં આવશે। દર શિવરાત્રિની જેમ આ વખતે પણ સોમનાથ મંદિરે સવારે 4 વાગે ખોલવામાં આવશે। સવારે 7 વાગે પ્રાતઃ આરતી કરવામાં આવશે અને ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજા અને પાલખી પૂજા કરી સવારે 9:30 કલાકે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ માટે પાલખી યાત્રા યોજવામાં આવશે। પરંપરા અનુસાર જ મહાશિવરાત્રિની રાત્રિ પર 4 પ્રહરની મહાપૂજા અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે વહેલી સવારથી જ સોમનાથ યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર યાગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। શ્રદ્ધાળુઓ માટે મંદિરમાં શાંતિથી દર્શન કરી શકે એ માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ખાસ કરીને વ્યવસ્થિત ક્યુમાં દર્શન માટે આવી શકે, લોકોને એમની જે જરૂરિયાત છે, પીવાનું પાણી છે, ગોલ્ફ કાર્ટ છે જે સિનિયર સિટીઝન માટે, આવી પણ બધી તમામ વ્યવસ્થાઓ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। મહાશિવરાત્રિ પર્વે સૌ પ્રથમવાર સોમનાથના ઇતિહાસને ઉજાગર કરતી નૃત્ય નાટિકા લગભગ 100થી વધારે કલાકારો દ્વારા સોમનાથમાં કરવામાં આવનાર છે। મહાશિવરાત્રિના દિવસે સાંજે 6:30 વાગે આ નૃત્ય નાટિકા કરવામાં આવશે। હિંમતનગરના રાયગઢ ગામે આવેલા વૈજનાથ મંદિરમાં શિવરાત્રિને લઈને તૈયારીઓ આરંભાઈ છે। વૈજનાથ મંદિર ખાતે શિવરાત્રિ, શ્રાવણ માસ અને દિવાળીમાં વિશેષ આયોજન કરાય છે। ભગવાન શિવનો વિશેષ શણગાર કરવામાં આવે છે। ગામના યુવાનો અને વૈજનાથ યુવક મંડળ દ્વારા આ વખતે એક સાથે 12 જ્યોતિર્લિંગ બની રહ્યા છે અને બાબા બર્ફાનીની પ્રતિકૃતિ તૈયાર કરાઈ રહી છે। હિમાલયની જેમ ગુફાઓ બનાવવામાં આવી છે। 700 ફૂટ કાપડની મંદિરની હિમાલય જેવો માહોલ ઊભો કરી રહ્યા છે। 200 કિલોથી વધુ બરફ પણ અહીંયા લગાડવામાં આવશે। તો આ વર્ષે બી દર વર્ષની જેમ 12 જ્યોતિર્લિંગ અને બર્ફાની બાબાની પ્રતિકૃતિનું આયોજન કરવામાં આવેલું છે। જે લોકો બહાર જઈ અને જ્યોતિર્લિંગના દર્શન નથી કરી શકતા તે અહીંયા આવી અને આ પ્રતિકૃતિના દર્શન કરી અને પોતાની આસ્થા પ્રગટ કરી શકે છે। બધા યુવાનો ભેગા પડીને પ્રસંગને ખૂબ સારી રીતે પાર પાડે છે। વૈદ્યનાથ દાદાના ત્યાં દરેક પ્રસંગે વાર તહેવારે શિવરાત્રિ હોય, દિવાળી હોય, શ્રાવણ મહિનો હોય, અનેરા અવનવા પ્રસંગો થાય છે અને ભક્તો ખૂબ મોટા પ્રમાણમાં એનો દર્શન કરીને લાભ લઈને પોતે ધન્યતા અનુભવે છે। શિવરાત્રિ નિમિત્તે હિમાલય બનાવવામાં આવેલ છે, જે હિમાલયમાં બાબા બર્ફાની, 12 જ્યોતિર્લિંગ અને માનસરોવરના દર્શન મૂકવામાં આવેલ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ફલાહારનું આયોજન કરવામાં આવેલ છે। સાંજે 5 વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે।